મિત્રો આજે સવારમાં એવો સુંદર વિચાર આવ્યો કે આપણી નાની અમથી યુટ્યુબ ફેમિલીને આજે ધુમ્મસ ફેરવી દઉં. નવું અરે યાર મુझे नहीं जाना તો મિત્રો અમે આવ્યા હતા ગુજરાત કોન્સ્ટેબલની એક્ઝામ આપવા માટે સુરત. પણ હવે સુરત આવ્યા છે તો લગે આ તમને ધુમ્મસ બીચ ફેરવી નાખું. અને હું પણ પહેલી વખત આવ્યો છું તો હું પણ ફરી આવું. તો પેપર પતાવીને હું નીકળી ગયો હતો ધુમ્મસ બીચ તરફ જવા માટે. અને જતા જતા મેં જોયું કે એક મોટું જહાજ દરિયામાંથી નીકળીને મેઇન રોડ પર આવી ગયું. મિત્રો આ એક હોટલ કે બિલ્ડિંગ એવું કંઈક છે, મતલબ એને મોટા જહાજ જેવો આકાર આપવામાં આવ્યો છે. પણ જેને પણ બનાવ્યું છે ગજબ બનાવ્યું. અને આવો જ સુંદર નજારો જોતા જોતા પહોંચી ગયા સુરત એરપોર્ટ ક્રોસ કરીને નીકળી ગયા ધુમ્મસ બીચ તરફ. મિત્રો ડુમ્મસ બીચ તરફ જવાનો જે રસ્તો છે એના પર જેટલી સાફ સફાઈ છે ને એટલી સાફ સફાઈ સુરતના બીજા કોઈ રસ્તાઓ પર નહીં થાય, કોઈ દિવસ નહીં થાય. કેમ નહીં થાય ખબર? તો પાર્કિંગ કઈ આવું છે. બાઇક મૂકી દીધી. હવે તમને મેઇન ગેટ થી અંદર લઈ જાઉં ને બતાવું ફરવા જેવું શું છે. ભાઈ પાર્કિંગ એરિયા છે એકદમ મસ્ત. તો મેઇન ગેટ ની એન્ટ્રી છે આ બાજુથી. બાઇક આમથી લઈને આવે આપણી બાઇક આ બાજુ બાઇક પાર્કિંગ છે. આગળ 4 વ્હીલ પાર્કિંગ છે બધું. આ છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન. ઓકે, સી સાઈડ છે આ બાજુ. અને સામે છે પ્લે ગ્રાઉન્ડ એરિયા કે બીજું હવે શું છે ચાલો અંદર જઈને જોઈએ. સામે છે સી સાઈડ. પાણી ઓછું છે પણ બતાવો. પહેલી વાર એવું લાગે છે કે બોલવામાં કોઈ વાંધો નથી. કેમ? આ લોકો જોશે ભૂલી જશે 5 મિનિટમાં. આ બાજુ છે ગાર્ડન, અલગ અલગ ફૂલ છે. આ બાજુ છે સામે પ્લે ગ્રાઉન્ડ એરિયા. અને આ છે નવો સી ફેસ એરિયા. અહીંયાથી તમે જમણી બાજુ જશો ને તો આપણો છે જૂનો જે બીચ હતો ડુમ્મસ એ જોવા મળશે, મતલબ દુકાનો કે મેળો વગેરે. અને આ છે નવો સી ફેસ એરિયા. મોંઘવારી વધી ગઈ છે, એનો ખર્ચો બધો અહીંયા થાય છે. क्या बात है सर, ऐसे कुछ ज्यादा नहीं हो गया, मतलब कुछ भी. મિત્રો હજુ ઘણું બધું કામ પ્રોગ્રેસમાં છે, હજુ ઘણું કામ બાકી છે નવું બનવાનું. તો આ બાજુ કંઈક આવો વ્યૂ છે. જો તમને દરિયા કિનારા પર બેસીને ઠંડી હવા ખાવામાં મોજ આવતી હોય તો તમે ચોક્કસથી આવી શકો છો. ભાઈ वो लाल कलर वाला जो पक्षी આવે છે તે ચાલા સમુદ્રમાં બતાવું તમને. મિત્રો પક્ષીઓ જોતા જોતા સામે નજર પહોંચે છે ત્યાં જુઓ. વિકાસની દ્રષ્ટિએ જોવા જઈએ તો હજીરા પોર્ટ કદાચ ખૂબ જ જરૂરી છે ઇમ્પોર્ટ એક્સપોર્ટ માટે. પણ તમે નીચે ઉતરીને દરિયાની અંદર થોડે આગળ સુધી જશો ચાલતા ચાલતા, અને જેમ જેમ પાણી બહાર આવશે ને તમારી તરફ તેમ તેમ તમને ગટરની સ્મેલ આવશે. જુઓ ભાઈ, આપણે અહીંયા કોઈની બુરાઈ કરવા નથી આવ્યા, પણ જે અનુભવ થયો એ જ તમને કહું છું. એ બધું છોડીએ. આ છે ફ્લેમિંગો પક્ષી, જેને સાઇબેરિયન પક્ષી પણ કહેવામાં આવે છે. એ જુઓ લાલ કલરના આવે છે. સામે આખું ફ્લેમિંગોનું ગ્રુપ બેઠું છે. હવે તમને ફોનમાં દેખાય છે કે નહીં ખબર નહીં. હવે અહીંયાથી જઈએ બીજી બાજુ. નાના છોકરાઓ માટે પ્લે ગ્રાઉન્ડ એરિયા છે એ બતાવું તમને. આખા વિડીયોમાં મારે વોઇસ ઓવર કરવો પડશે બસ, કેમ કે પવન વધારે છે, અવાજ નથી આવતો. તો આ છે નાના છોકરાઓ માટે રમવા માટે. મસ્ત રેતી ભરેલી છે ને અહીંયા પેરેન્ટ્સ બેસીને જોઈ શકે છે છોકરાઓને. બાકી આ બાજુ આગળ જઈએ તો અલગ અલગ ફૂલના નાના નાના છોડ છે. અને અહીંયાથી આગળ જઈએ તો આ છે વોકિંગ એરિયા અને સિટિંગ એરિયા. બાકી તમે નજારો જુઓ એક વખત. આપણું આખું ઇન્ડિયા આવું ક્લીન થતા થતા 1000 વર્ષ નીકળી જશે. मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है, बहुत मजा आ रहा है यहाँ पे. બંને તરફ નાના નાના ઝાડ છે, બેસવાની જગ્યા છે, સરસ મજાના અલગ અલગ ફૂલ છે અને નવું નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. પણ એની એક ખાસ વાત છે, ઉનાળામાં આ જે નીચે સિટિંગનો એરિયા જે છે ત્યાં બરાબર તડકો આવે છે માથા પર, તમે ઊભા નહીં રહી શકો. એ દેખાવમાં સારું છે બટ થોડું વિચારીને બનાવવાનું હતું. પણ એવું પણ હોઈ શકે છે કે આના ઉપરનું કામ હજી પેન્ડિંગ હોઈ શકે. આ જે સિટિંગ એરિયા છે એ ઓપન શા માટે છે એ ખબર નથી પડતી. આના પર કોઈ છાંયડું જેવું છે નહીં, બરાબર. દિવસના આના પર બેસાય નહીં અને સાંજે 7 વાગ્યા પછી કોઈને અંદર આવવું અલાવ છે નહીં. આ છે કચરા પેટી. આવો તો આનો ઉપયોગ કરજો, કચરો ગમે ત્યાં ફેંકતા નહીં. હવે તમને લઈ જાઓ આગળ. અને આ છે નાના છોકરાઓના રમવા માટેની જગ્યા. આ લોકો દેખાય છે મોટા પણ એમનું મગજ હજી નાના છોકરા જેવું. ખબર નહીં હવે શું વિચારીને બેસી ગયા છે, પણ સિક્યોરિટી ગાર્ડે એમને જોઈ લીધા અને પછી ઉતારી દીધા. અને આ જે લેડીઝ ઊભી છે એ પણ નાના છોકરાઓના રમવા માટે જ છે. પણ સિક્યોરિટી ગાર્ડને ખબર છે કે લેડીઝનું મગજ નાના છોકરા જેવું જ હોય છે, એટલે સિક્યોરિટી ગાર્ડ લેડીઝને કંઈ ના કરે. હવે અહીંયાથી આગળ જઈએ તો નાના છોકરાઓના રમવા માટે ઘણું બધું છે. મતલબ નાના છોકરાઓના રમવા માટે કાંઈ ઘટે નહીં. અને રમતા રમતા આ છોકરાઓએ અચાનક હેલિકોપ્ટર જોઈ લીધું. હવે એરપોર્ટ નજીક છે તો આ બધું દર થોડી વારમાં તમને દેખાયા કરે. બાકી આ જે રમવાની જગ્યા છે એનું નીચેનું જે ફર્શ છે એકદમ રબર ટાઈપનું છે. છોકરાઓ પડી જાય તો વાગે ને એ ટાઈપનું છે, મતલબ લોહી ના નીકળે એ ટાઈપનું. તો બસ પ્લે ગ્રાઉન્ડ એરિયા કંઈક આવો છે. હવે
અહીંયાથી આગળ જઈએ તો બીજું શું છે એ તમને બતાવું. આ સીડી ક્રોસ કરીને આગળ જશું એટલે આગળ આવશે એક નાનું અમથું સરસ મજાનું સ્ટેડિયમ. તમે આવો તો પોતાની સાથે નાના બાળકોના રમવા માટેના સાધનો લેતા આવજો તો બાળકોને ઓર મજા પડી જશે. પછી આ નાનકડું સ્ટેડિયમ ક્રોસ કરીને હું જઈ રહ્યો હતો સમુદ્ર તરફ. હવે અહીંયાથી આગળ મંદિર તરફ જતા જતા થયું એવું કે અચાનક એક બીજો બ્લોગર મારી સામે આવી ગયો. એ ભાઈ મને રેકોર્ડ કરી રહ્યો હતો અને હું એને. પછી ત્યાંથી આગળ મંદિર તરફ જવા માટે નીકળી ગયો. આ ઝાડ નીચે છે પ્રોજેક્ટર લાઇટ. રાત્રે આ લાઇટ ચાલુ કરવામાં આવે છે અને આ પીળા કલરની લાઇટ આ ઝાડ પર પડે છે તો આનો નજારો ઓર સુંદર થઈ જાય છે. અને ફાઇનલી આ છે આપણો જૂનો ડુમ્મસ બીચ. મંદિરની તરફ જે દુકાનો હોય છે એ, ડાબી બાજુ જે જૂનો ડુમ્મસ બીચ હતો એ, અને મંદિરની જમણી તરફ જે બન્યો છે એ નવો ડુમ્મસ બીચ. અત્યારે તમે જે આગળમાં જોયું એ અહીંયાનું છે. મિત્રો આ બાજુ છે આપણો નવો ડુમ્મસ બીચ અને આ બાજુ છે આપણો જૂનો ડુમ્મસ બીચ. આ છે મંદિર. હવે પાણી વધવાનું સ્ટાર્ટ થયું. આટલી પબ્લિકમાં ફોનમાં બોલવાની પણ અલગ જ મજા છે. જેમ જેમ પાણી વધવા લાગ્યું છે બધા પાણીથી બહાર આવવા લાગ્યા છે. પણ આ એક ફેમિલીવાળા ખબર નહીં ફોટો શૂટના ચક્કરમાં જેમ જેમ પાણી બહાર કિનારા તરફ આવે છે તેમ તેમ એ લોકો ચાલતા અંદર પાણી તરફ જાય છે. પછી આવી જ ફેમિલી સાથે ના બનવાના બનાવ બને. મિત્રો હવે મને થઈ રહ્યું છે લેટ એટલે હું નીકળું છું ઘરે જવા માટે. અને પાણી હવે કિનારા સુધી પહોંચી ગયું છે. કદાચ દરરોજ આવું થતું હશે કે સવારે પાણી અંદર દૂર હશે અને બપોરના 12 વાગ્યા પછી પાણી કિનારા સુધી આવી જતું હશે. અહીંયાની છે ને એક જ વાત સૌથી બેકાર લાગી. એક જ વાત, આ લોકોએ જે છે પીવાનું પાણી ક્યાં મૂક્યું છે ખબર તમને? વોશરૂમ પાસે. ટોયલેટ છે, બાથરૂમ છે, ત્યાં એકદમ દરવાજા પર પીવાનું પાણી મૂકી દીધું છે. હવે કોઈને પીવાનું ભાવે તો ઠીક, નહીં તો બહાર બોટલ વેચાય છે લઈ લેશે. બાકી આખા ગ્રાઉન્ડમાં જેટલી પણ જગ્યા છે એમાં જસ્ટ ખાલી તમને અંદર પાણી પીવાનું મળશે. બાકી કશે પીવાનું પાણીની સુવિધા, મતલબ દુકાનો છે, દુકાન પરથી લેવું પડશે. મ્યુનિસિપલ કોર્પોરેશને નથી મૂકી કોઈ પણ બીજી જગ્યાએ પાણીની સુવિધા. ખબર નહીં હવે શા માટે. જો એ લોકો બહાર આ એરિયામાં પાણીની સુવિધા કરી દે તો બહારવાળાના બોટલ વેચવાના બંધ થઈ જાય.